અને હવે સુરતની વાત કરીએ। સુરતના માંડવીના ઉશ્કેર નજીક કેનાલમાં ફરીથી ગાબડું પડ્યું છે। કેનાલમાં ગાબડું પડવાના કારણે મોટી સંખ્યામાં અહીંયા પાણીનો વેડફાટ સામે આવ્યો છે। આપ જુઓ, ભંગાણ પડતા કેવી રીતે પાણી ફરી વળ્યા છે। આસપાસના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન। સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે। આ કેનાલમાં વારંવાર આ જ પ્રકારે ભંગાણ થાય છે। આ પાણીનો પ્રવાહ બંધ કરતા કલાકોનો સમય લાગશે। સવારે મરસ કે 3 વાગે મારા પર એક ખાતેદારનો ફોન હતો કે સાહેબ આ જગ્યા પર આપણે એક ભંગાર પડેલું હોય, સ્થળ પર તપાસ કરાવતા વિગત સાચી હોય 0 HR પરથી અમે તાત્કાલિક જે મેઇન કેનાલના દરવાજા છે તે બંધ કરી દીધા હતા અને પાણીને ડાયવર્ટ કર્યું હતું એસ્કેપ ઓપન કરાવીને। હવે આ સ્થળ પર અત્યારે અમે બધા હાજર છે અને સ્થળનો પરિસ્થિતિ જોતા અત્યારે 7-8 કલાકની અંદર કેનાલમાં પાણી ડાઉન થવાથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે અને આઈ થિંક કામગીરી 1 થી 2 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે કામગીરી। આ કેનાલ તૂટવાથી જે નુકસાન થયેલ છે ઇનિશિયલ સ્ટેજ પર માલુમ પડેલ છે કે ડ્રેનની આજુબાજુના ખેતરોમાં પાણી ઘૂસેલા હોય એટલે ઇનિશિયલ નુકસાન મતલબ રિપોર્ટ આવશે પછી ખબર પડશે એક્ઝેક્ટ। અને 5 થી 7 ઘરોમાં પાણી ઘૂસેલા હતા ઇનિશિયલ 2-4 કલાકોમાં। અત્યારે પાણી હવે ડાઉન થઈ ગયા છે અત્યારે અંદર। વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જે સંદીપ, ભંગાણ પડ્યું છે અને લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, શું સમારકામની કોઈ કાર્યવાહી કરવામાં આવી સંદીપ? જી બિલકુલ નિધિ, ખાસ કરીને જો વાત કરીએ તો જે ઉકાઈ કાકરાપાર જમણા કાંઠાની કેનાલ છે તે 2017માં 256 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ છે તે અનેક વખત આ કેનાલની અંદર છે તે ગાબડાઓ પડવાની ઘટનાઓ સામે આવે છે। મહત્વનું છે કે જે ખેડૂતો હોય કે સ્થાનિક લોકો હોય એ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે કામગીરી છે તે યોગ્ય કરવામાં ન આવતી હોવાના કારણે જ આ પ્રકારની ઘટના બને છે અને તેને જ લઈને આ ભંગાણ સર્જાતું રહે છે। મોડી રાતે જ્યારે આ કેનાલની અંદર 40 દિવસનું રોટેશન બંધ કરવામાં આવ્યું હતું અને 40 દિવસ બાદ આ પાણી છોડવામાં આવ્યું હતું અને ત્યારબાદ છે તે આ પાણી 2 દિવસ થયા અને આ કેનાલમાં આવ્યા અને રાત્રિ દરમિયાન છે તે આ જે પાણીનો પ્રવાહ છે તેના કારણે આ ભંગાર પડ્યું હતું અને જે 3 જેટલા ગામ છે એટલે કે માંડવી તાલુકાનું ટોગાપુર, ઉશ્કેર અને મુજલાવ, આ 3 ગામની સીમોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। ખાસ ટોગાપુરની વાત કરું તો 10 જેટલા ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે અને તેને જ કારણે સામાન અને ઘરવખરી જેવું નુકસાન થયું છે। મહત્વનું છે કે ઘટનાને પગલે માંડવી પોલીસ તેમજ સિંચાઈના અધિકારીઓ કેનાલ ઉપર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે, પરંતુ અનેક વખત સર્જાતી આ પ્રકારની ઘટનાને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે મોટા પ્રમાણમાં પાણી છે તે ખેતરોની અંદર પણ ઘૂસી ચૂકતું હોય છે એટલે ખેતી પાકને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ખેતી પાકને તો નુકસાન થયું છે, સાથે સાથે જે જમીનનું પણ ધોવાણ થઈ રહ્યું છે તેને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।